हेलो स्टूडेंट्स, આજે એક બહુ જ સરસ ટોપિકની ચર્ચા કરવાની છે। આજનો ટોપિક તમારા માટે ખૂબ જ અગત્યનો રહેશે, કારણ કે જે પણ એમસીક્યુ અહીંયાથી તમને મોકલવામાં આવે છે, જે પણ પીડીએફ તમને મોકલવામાં આવેલ છે, એમાં સૌથી વધુ માત્રામાં તમને આ ટોપિકમાંથી ક્વેશ્ચન મળશે। તમે કોમ્પિટિટિવ એક્ઝામની પેપર લઈ લેશો તો પેપરની અંદર પણ તમને આ ટોપિકમાંથી ક્વેશ્ચન જરૂર મળશે। એટલે આ ટોપિકને સમજવો ખૂબ અગત્યનો છે। આના સવાલને આપણે બહુ જ આસાનીથી સોલ્વ કરી શકીશું જો આની સમજ કેળવી લેશો। એટલે સૌથી પહેલો પોઈન્ટ છે આની સમજણ મેળવવી। સમજણ પડી જશે તમને ટોપિકમાં તો તમે ખૂબ આસાનીથી આ પ્રશ્નોના જવાબ કરી શકશો। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભૌતિક સંતુલન કમ્પ્લીટ કર્યું અને રિએક્શન કોશન્ટ એટલે કે પ્રક્રિયા ભાગફળની ચર્ચા કરી હતી। હવેથી તમને જે પણ વિડિયો લેક્ચર્સ મળે છે એ એપમાં જ મળવાના છે। એટલે એપ્લિકેશન રિલેટેડ કઈ પણ માહિતીની જરૂર હોય તમને જે મોકલાવેલ નંબર છે એપ્લિકેશન માટે એના પર ફોન કરો। તમે વારંવાર આપેલ WhatsApp નંબર પર ફોન કરી અને ટીચરને પરેશાન ન કરો, પ્લીઝ, મારી રિક્વેસ્ટ છે આપ સૌને। ચલો, આજે આપણે ભણીએ છીએ લ શેટેલિયરનો સિદ્ધાંત। લ શેટેલિયર એ સાયન્ટિસ્ટ નેમ છે અને એનો સિદ્ધાંત શું છે? તો સિદ્ધાંત બહુ જ સિમ્પલ છે। એટલું સમજી લો કે કોઈ પણ પ્રક્રિયા સંતુલનમાં હોય તો એ સંતુલન સ્થિતિ એ એની સૌથી વધારે સ્થાયી સ્થિતિ છે। મગજમાં ફિટ કરી લેજો। સંતુલિત સ્થિતિ એ સૌથી વધુ સ્થાયી પરિસ્થિતિ અથવા સ્થાયી સ્થિતિ હોય છે। એટલે કોઈ પણ પ્રક્રિયા સંતુલનમાં જ રહેવાનું પસંદ કરે છે, નંબર 1। બીજો પોઈન્ટ, માનો કે તમે સંતુલનમાં કંઈક ડિસ્ટર્બન્સ ક્રિએટ કર્યું, સંતુલનમાં કંઈક ફેરફાર કરી નાખ્યો। કેવી રીતે? તો તમે સંતુલનમાં ફેરફાર અલગ અલગ રીતે કરી શકો। સાંદ્રતા બદલાવીને, દબાણ બદલાવીને, તાપમાન બદલાવીને, કે નિષ્ક્રિય વાયુ ઉમેરીને, કે તમે ટ્રાય કરો ઉદ્દીપક એડ કરીને। આમાંથી કોઈ પણ પરિબળનો ફેરફાર કરી તમે સંતુલનને ડિસ્ટર્બ કર્યું તો પ્રક્રિયા તો ફરીથી સંતુલનમાં જવાનો પ્રયત્ન કરશે, કારણ કે પ્રક્રિયાને તો સંતુલિત સ્થિતિ જ જોઈએ છે। સંતુલિત સ્થિતિ એ પ્રક્રિયાની સ્થાયી પરિસ્થિતિ છે। તો પ્રક્રિયા શું કરશે? તમે જે પરિબળથી સંતુલનને ડિસ્ટર્બ કર્યું એ પરિબળને દૂર કરવાનો પ્રયત્ન કરશે અને ફરીથી પાછું સંતુલન પ્રાપ્ત કરી લેશે। એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જે કામ કરશો સંતુલનને ડિસ્ટર્બ કરવા માટે, સંતુલનને તોડવા માટે, પ્રક્રિયા એનાથી વિરુદ્ધ કામ કરશે ફરી સંતુલન પ્રાપ્ત કરવા માટે। આ જ છે લ શેટેલિયરનો સિદ્ધાંત। બહુ જ સિમ્પલ છે। જે પરિબળની અસર હેઠળ સંતુલન તૂટે છે એ પરિબળની અસરને પ્રક્રિયા નાબૂદ કરી દેશે અને ફરીથી સંતુલન પ્રાપ્ત કરી દેશે। જો શું કહેવા માંગે છે? સંતુલનમાં રહેલી પ્રણાલીમાં તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપક કે નિષ્ક્રિય વાયુનો ઉમેરો પૈકી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે। શું કહે છે બેટા? સંતુલનમાં રહેલી જે પ્રણાલી છે એની અંદર કાં તો સાંદ્રતા, દબાણ, તાપમાન, ઉદ્દીપક કે નિષ્ક્રિય વાયુ ઉમેરી પૈકી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે। આમાંથી કંઈ પણ એક ફેરફાર કર્યો તમે, દબાણ બદલ્યું કે તાપમાન બદલ્યું કે સાંદ્રતા બદલી કે ઉદ્દીપક એડ કર્યો અથવા નિષ્ક્રિય વાયુ ઉમેર્યો, એક પણ પરિબળમાં ફેરફાર કર્યો તો નવું સંતુલન એવી દિશામાં સ્થપાશે કે જેથી કરેલ ફેરફારની અસર નાબૂદ થાય। આ તો મેં વાત કરી તમને કે સંતુલન પ્રણાલી ફરીથી એવી રીતે પ્રાપ્ત કરશે કે તમે જે ફેરફાર કર્યો એ અસર શું થઈ જાય? નાબૂદ થઈ જાય। એટલે તમે કરેલા ફેરફારની અસર નાબૂદ કરવાનો પ્રયત્ન પ્રક્રિયા કરશે। એટલે માનો કે તમે સાંદ્રતા વધારો છો પ્રક્રિયકની અને સંતુલન ખોરવાય છે તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડી પાછું સંતુલન પ્રાપ્ત કરશે। તમે નિપજની સાંદ્રતા વધારી, સંતુલન ખોરવ્યું તો પ્રક્રિયા નિપજની સાંદ્રતા ઘટાડી ફરી સંતુલન પ્રાપ્ત કરશે। તમે દબાણ વધારી સંતુલન તોડો છો તો દબાણ ઘટાડીને પ્રક્રિયા પાછું સંતુલન પ્રાપ્ત કરશે। તમે તાપમાન વધારો છો અને સંતુલન ખોરવાઈ જાય છે તો પ્રક્રિયા પોતે તાપમાન ઘટાડીને સંતુલન પાછું પ્રાપ્ત કરશે। ટૂંકમાં તમે જે કામ કરશો સંતુલનને ખોરવવા માટે, સંતુલનને તોડવા માટે, પ્રણાલી એનાથી વિરુદ્ધ કામ કરશે ફરી સંતુલન પ્રાપ્ત કરવા માટે। બોલો, ખ્યાલ આવે છે કે નહીં? આ જે લ શેટેલિયરનો સિદ્ધાંત છે એ રાસાયણિક સંતુલન અને ભૌતિક સંતુલન બંનેને લાગુ પાડી શકાય છે। આ સિદ્ધાંત રાસાયણિક અને ભૌતિક સંતુલન બંને પ્રકારને લાગુ પાડી શકાતો
હોય છે। હવે હું તમને જનરલ કેસ વાત કરું છું। શું કહેવાય? કોઈ એક પ્રક્રિયા માની લો રિએક્ટન્ટ રિવર્સિબલ પ્રોડક્ટ। રિએક્ટન્ટ રિવર્સિબલ પ્રોડક્ટ मतलब પ્રક્રિયક છે, અહીં નિપજ છે ને બંને વચ્ચે શું સ્થપાયેલું છે? સંતુલન છે। એટલે હાલ સંતુલન સ્થપાયું છે। આપણે અલગ અલગ ફેરફાર કરીએ અને ચેક કરીએ કે સંતુલનમાં શું થાય। જેમ કે ચોરસ કૌંસ શું બતાવે બેટા? સાંદ્રતા। રિએક્ટન્ટ मतलब પ્રક્રિયક। માનો કે પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો સંતુલન ખોરવાશે અને પ્રક્રિયકની સાંદ્રતા વધારતા સંતુલન ખોરવાય તો પ્રણાલી ફરીથી સંતુલન પ્રાપ્ત કરવા શું કરશે? તમે શું કર્યું? પ્રક્રિયકની સાંદ્રતા વધારી અને સંતુલન ખોરવી કાઢ્યું તો પ્રણાલી પોતે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડીને સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે। હવે પ્રણાલી જો સમજો વાતને, પ્રણાલી જો સંતુલન ફરી પ્રાપ્ત કરે છે તો એના માટે પ્રક્રિયકની સાંદ્રતા શું કરશે? તે ઘટાડશે। પ્રક્રિયકની સાંદ્રતા કેવી રીતે ઘટાડે? રિએક્ટન્ટ કેવી રીતે ઘટે? એ પ્રોડક્ટ બને તો मतलब કઈ દિશામાં પ્રક્રિયા જાય? પુરોગામી। તો અહીંયા તમે કહી શકો છો આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે। પુરોગામી દિશામાં આગળ વધશે। બોલો ખ્યાલ આવે છે? ફરી સમજો એક વાતને, તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો છો અને સંતુલન ખોરવાઈ જાય છે તો નિયમ શું કહે છે કે તમે જે પરિબળનો ફેરફાર કર્યો, તમે જે કરશો પ્રણાલી એનાથી ઊંધું કામ કરશે, પ્રણાલી એનાથી વિરુદ્ધ કામ કરશે। તમે શું કર્યું? પ્રક્રિયકની સાંદ્રતા વધારી તો પ્રણાલી શું કરશે? પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડશે। જો પ્રણાલી પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવાની હોય તો રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક આની સાંદ્રતા ઘટે કેવી રીતે? એ વધુ ને વધુ શું બને? નિપજ। તો પુરોગામી દિશામાં આગળ વધશે। બોલો ખ્યાલ આવે છે? આનાથી વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો અને સંતુલન તોડો। એટલે કે હાલ પહેલા આપણે પ્રક્રિયકની સાંદ્રતા વધારી અને સંતુલન ખોરવ્યું, હવે આપણે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડીને સંતુલન તોડીએ તો શું થાય? જો પ્રક્રિયકની સાંદ્રતા હું ઘટાડીશ તો પ્રણાલી પ્રક્રિયકની સાંદ્રતા શું કરશે? વધારશે। પ્રણાલી પ્રક્રિયકની સાંદ્રતા વધારે ક્યારે? જ્યારે નિપજમાંથી પ્રક્રિયક બને। એટલે કઈ દિશામાં પ્રક્રિયા થાય? પ્રતિગામી। તો અહીં પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે બેટા? પ્રતિગામી દિશામાં આગળ વધશે। પ્રતિગામી દિશામાં આગળ વધશે। બોલો ખ્યાલ આવે છે? એટલે રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશનની વેલ્યુ એડ કરો છો એટલે કે વધારો છો તો પુરોગામી દિશામાં આગળ વધી। કેમ પુરોગામી દિશામાં આગળ વધી? તમે જે કરશો પ્રણાલી એનાથી વિરુદ્ધ કામ કરશે। તમે શું કર્યું? પ્રક્રિયકની સાંદ્રતા વધારી, ઉપર એરો મતલબ વધારી, તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડશે પ્રણાલી। ઘટાડવા માટે એને ક્યાં જવું પડશે? પુરોગામી દિશામાં। એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે। તમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડશો તો પ્રક્રિયા પ્રક્રિયકની સાંદ્રતા વધારવા તરફ આગળ વધશે। પ્રક્રિયકની સાંદ્રતા વધારવી મતલબ પ્રતિગામી દિશામાં તે આગળ વધશે। બોલો ખ્યાલ આવે કે નહીં? હવે માનો કે નિપજની સાંદ્રતા વધારી, તમે નિપજની સાંદ્રતા વધારો તો શું થાય? સંતુલન ખોરવાઈ ગયું તો પ્રણાલી ફરી સંતુલન ક્યારે પ્રાપ્ત કરે? તમે નિપજની સાંદ્રતા વધારી છે તો પ્રણાલી શું કરે? નિપજની સાંદ્રતા ઘટાડશે। નિપજની સાંદ્રતા ઘટાડવા માટે P ઘટાડવા માટે ક્યાં જાય? પ્રતિગામી। તો આ પ્રક્રિયા ક્યાં જવાની બેટા? પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે। તો અહીંયા લખી શકીએ પ્રતિગામી દિશામાં આગળ વધશે। અને જો તમે નિપજની સાંદ્રતા ઘટાડો છો, નિપજની સાંદ્રતા ઘટાડી દો છો અને સંતુલન ખોરવી દીધું તો શું થાય? વેરી ગુડ। નિપજની સાંદ્રતા ઘટાડવાથી સંતુલન ખોરવાય તો પ્રણાલી નિપજની સાંદ્રતા વધારવા તરફ પ્રક્રિયા કરે। નિપજની સાંદ્રતા વધારવી મતલબ પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તો પ્રણાલી કઈ દિશામાં પ્રક્રિયા કરશે બેટા? પુરોગામી દિશામાં આગળ વધશે। બહુ જ સિમ્પલ છે। બોલો સાંદ્રતાના ફેરફારની અસર આવે કે નહીં? તમે જે કરશો પ્રણાલી તેનાથી વિરુદ્ધ કામ કરશે। મગજમાં ફિટ કરો। હવે દબાણ, દબાણમાં ફેરફાર, પણ દબાણનો ફેરફાર સમજવા માટે એક પોઈન્ટ સમજવાનો છે, એ છે PV = nRT।
બે પોઈન્ટની અહીંયા આપણે ચર્ચા કરીશું. માનો કે અચર કદ છે, R અને T અચર છે, તો P નો સીધો સંબંધ કોની સાથે? મોલ સાથે. એટલે દબાણ વધે છે ધેટ મીન્સ મોલ વધે છે, દબાણ ઘટે છે મતલબ મોલ ઘટે છે. PV બરાબર nRT સમીકરણ કોને લાગુ પડે? વાયુને. તો આ સમીકરણ માત્ર વાયુ માટે લાગુ પડશે. તો તમારા દિમાગમાં ફિટ કરી લો, વાયુરૂપ પ્રણાલી માટે દબાણ વધે એનો મતલબ કરીશું મોલ વધે છે, અને દબાણ ઘટે છે એનો મતલબ કરીશું મોલ ઘટે છે. બીજી વસ્તુ, P અને V નો, માનો કે આ nRT અચર છે, તો P અને V નો સંબંધ શું થાય? 1/V. તાપમાન અચર છે, nR અચર છે, તો V નીચે જાય તો P ચલે છે 1/V. એટલે જ્યારે દબાણ વધે છે એવું કહીશું તો કદ ઘટે છે એવું કહીશું આપણે. ઓકે, આ બે પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે. જ્યારે હું દબાણના વધારાની વાત કરું તો કદનો ઘટાડો આવશે, અને દબાણના વધારાની વાત કરીશ તો વાયુરૂપ પ્રણાલી માટે મોલની કિંમત વધે છે એવું માની લેવાનું. આ બે પોઈન્ટ આવડશે તો તમે દબાણના ફેરફારને સમજી શકશો. શું કહે છે જો, દબાણ વધારવામાં આવે. હવે અહીંયા તો કોઈ મોલ કીધા નથી આપણને. R ના મોલ કેટલા અને P ના મોલ કેટલા એની કોઈ માહિતી અહીંયા છે નહીં આપણી પાસે. તો કામ કરીએ, દબાણ વધારવાથી આ કામ કોણે કર્યું? આપણે કર્યું. એટલે દબાણ વધારવાથી જો સંતુલન ખોરવાય છે તો સંતુલન ફરી ક્યારે પ્રાપ્ત થાય? દબાણ ઘટાડવાથી. હવે પ્રણાલી દબાણ ઘટાડશે કારણ કે તમે દબાણ શું કર્યું? વધાર્યું. તમે દબાણ વધારો છો તો પ્રણાલી દબાણ ઘટાડે. પ્રણાલી દબાણ ઘટાડવા શું કરે? દબાણ વધે તો મોલ વધે છે, તો દબાણ ઘટાડવા પ્રણાલી ક્યાં જાય? મોલ ઘટતા હોય એ તરફ જાય. એનો મતલબ એ છે કે વાયુરૂપ પ્રણાલીના મોલ ઓછા હશે, એ તરફ પ્રક્રિયા જશે. ફરી સમજો, દબાણ વધારવાથી સંતુલન તૂટી ગયું તો પ્રણાલી આ નિયમ પ્રમાણે શું કરે? દબાણ વધારવાથી સંતુલન તૂટ્યું છે તો પ્રણાલી દબાણ ઘટાડીને સંતુલન પ્રાપ્ત કરશે. દબાણ ઘટાડવા માટે એને શું ઘટાડવા પડે? મોલ. જેમ દબાણ વધારવા માટે મોલ વધારવા પડે, એમ દબાણ ઘટાડવા માટે મોલ ઘટાડવા પડે. મોલ ઘટે કોના? ખબર નથી હાલ આપણને. માનો કે આના 3 મોલ છે, આના 4 મોલ છે, તો આના 3 મોલ એ ઓછા મોલ છે, વાયુના જ મોલ ગણવાના, તો ઓછા મોલ તરફ પ્રક્રિયા જશે. તો અહીંયા હું લખી શકું છું કે પ્રક્રિયા વાયુના ઓછા મોલ તરફ થશે. પ્રક્રિયા વાયુના ઓછા મોલ તરફ કેમ થઈ બેટા? ફરી સમજો, દબાણ વધારવાથી સંતુલન તૂટે છે, તો સંતુલન ફરી પ્રાપ્ત કરવા માટે દબાણ શું કરવું પડે? ઘટાડવું પડે. દબાણ ક્યારે ઘટે? જ્યારે વાયુરૂપ પ્રણાલીના મોલ ઘટે. તો નિપજ અને પ્રક્રિયકમાં જેના મોલ ઓછા હશે એના તરફ પ્રક્રિયા જશે. એટલે પ્રક્રિયા વાયુના ઓછા મોલ તરફ થશે. આના મોલ ઓછા છે કે આના મોલ ઓછા એ તો આપેલું જ હશે તમને. અહીંયા તો આપણે એક હાઇપોથેટિકલ, એક કાલ્પનિક સમીકરણ ધાર્યું છે. બાકી તમને કોઈ એક સમીકરણ આપી દેવામાં આવે અમોનિયાનું, જેમ કે હું ઉદાહરણ આપું છું, N2 ગેસ પ્લસ 3 મોલ ઓફ H2 ગેસ, રિવર્સિબલ પ્રોસેસ 2 મોલ ઓફ અમોનિયા ગેસ. ચલો, અહીંયા હું દબાણ એડ કરું તો પ્રક્રિયા કયા તરફ શિફ્ટ થાય? કહી શકાય પહેલા તો આ બધા વાયુ છે, દબાણ એડ કર્યું છે, દબાણ વધાર્યું છે, સંતુલન ખોરવાઈ ગયું, પ્રણાલી દબાણ ઘટાડવા તરફ પ્રક્રિયા કરે. દબાણ ઘટાડવા એને શું ઘટાડવું પડે? મોલ. મોલ આ તરફ કેટલા છે? 4. એક N2 નો, 3 H2 નો. આ તરફ કેટલા છે? 2. તો ઓછા મોલ તરફ જશે. વાયુના મોલ ઓછા કઈ તરફ? અમોનિયા તરફ. મતલબ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. થોડો ખ્યાલ આવે છે કે નહીં? ક્લિયર? દબાણ ઘટે ત્યારે શું? તેનાથી વિરુદ્ધ પ્રક્રિયા વાયુના વધુ મોલ તરફ જશે. આઈ ડોન્ટ થિંક કે હવે તમને આમાં કોઈ તકલીફ પડે. દબાણ ઘટ્યું છે, સંતુલન ખોરવાયું છે,
તો દબાણ ઘટવાથી સંતુલન તૂટતું હોય તો પ્રણાલી દબાણ વધારશે. પ્રણાલી દબાણ વધારે તો એના માટે શું કરે? વધુ મોલ તરફ જાય. દબાણ વધારવા મોલ શું કરવા પડે? વધારવા પડે. મોલ શું કરવા પડે? વધારવા પડશે. દબાણ વધશે એટલે ઓટોમેટિકલી તમે એવું પણ કહી શકો કદ ઘટે. કદનો ફેરફાર ડાયરેક્ટ ન આપે, ઇનડાયરેક્ટ ખબર પડવી જોઈએ. અને દબાણ ઘટે ત્યારે ઇનડાયરેક્ટલી કદ વધે છે. એટલે તમને દબાણ વધવાની જગ્યાએ આ પણ ફેરફાર આપી દે તો પણ જવાબ આવે. દબાણ ઘટવાની જગ્યાએ કદ વધે છે એવું કહી દે તો પણ તમને આ જવાબ આવડવો જોઈએ. એટલે તમને ઓપ્શન ખ્યાલ રહેવો જોઈએ કે દબાણનો વધારો એ જ કદનો ઘટાડો છે અને દબાણનો ઘટાડો એ જ કદનો વધારો છે. તમને કન્ક્લુઝન ખબર પડવી જોઈએ. ઓકે, ચલો તાપમાનનો ફેરફાર. બેટા પ્રણાલીમાં આપણે શું કર્યું? તાપમાન વધાર્યું. તમે જો તાપમાન વધારો છો તો પ્રણાલી શું કરશે? તાપમાન ઘટાડશે. પ્રણાલી શું કરશે? તાપમાન ઘટાડશે. તાપમાન ઘટાડવા માટે એ ઉષ્માથી શું થાય? દૂર જશે. તો અહીંયા લખી શકીએ પ્રણાલી ઉષ્માથી દૂર જવા તરફ પ્રક્રિયા કરશે. ઉષ્માથી દૂર જવા તરફ પ્રક્રિયા કરશે મતલબ શું? ઉષ્મા જે તરફ હશે એનાથી દૂર જાય. ઉષ્મા પ્રક્રિયક તરફ હશે તો એ નિપજ તરફ ભાગશે. ઉષ્મા નિપજ તરફ હશે તો પ્રક્રિયા પ્રક્રિયક તરફ ભાગશે. ખ્યાલ આવે? ટૂંકમાં તમે ઉષ્મા આપો છો, તાપમાન એડ કરો છો મતલબ તમે ઉષ્મા આપો છો. તમે ઉષ્મા આપશો તો પ્રણાલી ઉષ્મા ઘટાડવા તરફ જાય. પ્રણાલી ઉષ્મા ઘટાડવા માટે ઉષ્માથી દૂર કે ઉષ્માની પાસે જશે? ઉષ્માથી દૂર જશે. એટલે પ્રણાલી ઉષ્માથી દૂર જવા તરફ પ્રક્રિયા કરશે. તાપમાન વધારવાથી પ્રણાલી ક્યાં જશે? ઉષ્માથી દૂર જવા તરફ પ્રક્રિયા કરશે. ખ્યાલ આવે છે? ચલો, તાપમાન ઘટાડવામાં આવે તો શું થાય? તમે પ્રણાલીનું તાપમાન ઘટાડો છો અને સંતુલન ખોરવાય છે તો પ્રણાલી તાપમાન વધારવાનો પ્રયત્ન કરશે સંતુલન ફરી પ્રાપ્ત કરવા. પ્રણાલી તાપમાન વધારવા માટે ઉષ્માથી દૂર જશે કે ઉષ્માની પાસે જશે? ઉષ્માની પાસે. તો અહીંયા શું લખીશું? પ્રણાલી ઉષ્માની તરફ પ્રક્રિયા કરશે. પ્રણાલી ઉષ્માની તરફ પ્રક્રિયા કરશે. આને હું બીજી રીતે કહેવા માંગુ તો એવું કહી શકું, તાપમાન વધવાથી ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય અને તાપમાન ઘટવાથી ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. તાપમાન વધવાથી પુરોગામી દિશામાં પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયામાં થાય. તાપમાન ઘટવાથી ઉષ્મા શોષકમાં પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. ક્વેશ્ચનમાં આપણે ઓર વધારે ડિટેલમાં સમજીશું. અત્યારે તમારે ધ્યાન રાખવાનું કે તમે ઉષ્મા એડ કરી એટલે કે તાપમાન એડ કર્યું તો ઉષ્મા એડ કરી તો પ્રણાલી તાપમાન ઘટાડવા તરફ પ્રક્રિયા જાય એટલે કે ઉષ્મા ઘટાડવા તરફ. ઉષ્મા ઘટાડવા માટે ઉષ્માથી દૂર જવું પડે એને. અને બીજી વસ્તુ, પ્રણાલીમાં તાપમાન તમે ઘટાડો છો અને સંતુલન ખોરવાય છે તો પ્રણાલી તાપમાન વધારવા તરફ પ્રક્રિયા કરે. તાપમાન વધારવું મતલબ ઉષ્માની નજીક જવું તો પ્રણાલી ઉષ્માની નજીક જવાનો પ્રયત્ન કરશે એટલે પ્રણાલી ઉષ્માની તરફ પ્રક્રિયા કરશે. ક્લિયર છે? ઉદ્દીપકની હાજરી બસ બિલકુલ સ્પષ્ટ છે કે ઉદ્દીપકની સંતુલન પર કોઈ જ અસર થતી નથી. તો બહુ જ સ્પષ્ટ લખી દેવાનું, કોઈ જ અસર થશે નહીં. એનું કારણ એવું છે કે પુરોગામી અને પ્રતિગામી એમ બે દિશામાં પ્રક્રિયા થતી હોય અને તમે જો ઉદ્દીપક ઉમેરો છો તો ઉદ્દીપક એ પુરોગામી દિશા અને પ્રતિગામી દિશા બંનેનો વેગ એક સમાન વધારે. હવે પુરોગામી દિશા અને પ્રતિગામી દિશા બંનેનો એક સમાન વેગ વધે તો શું ફરક પડે? માનો કે પહેલા 1 મોલર પર સેકન્ડ થી પ્રક્રિયા થતી હતી પણ હવે ઉદ્દીપક ઉમેરવાથી 10 મોલર પર સેકન્ડ થાય છે પણ બંને જો સેમ રેટ થી થશે તો સંતુલન પર ઉદ્દીપકની કોઈ જ અસર થશે નહીં.
કારણ કે ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને દિશાનો વેગ એક સમાન રીતે વધારે છે. હવે છે નિષ્ક્રિય વાયુનો ઉમેરો. નિષ્ક્રિય વાયુનો ઉમેરો અચર કદે અને અચર દબાણે તમારે જોવું પડે. અચર કદે નિષ્ક્રિય વાયુ ઉમેરો છો તો કોઈ પણ પ્રકારનો ફેરફાર પ્રણાલીમાં થવાનો નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ મેં અહીંયા ડ્રો કર્યું છે. માનો કે તમારી પાસે અહીંયા એક પિસ્ટન છે. આમ તો આ મૂવેબલ પિસ્ટન છે, પણ આને અહીંયા અત્યારે આપણે ફિક્સ કરી દીધો છે, એટલે આનું વોલ્યુમ ફિક્સ થઈ ગયું. વોલ્યુમ ફિક્સ થઈ ગયું એટલે કદ એનું કેવું થઈ ગયું? અચળ. અને તમે આ એક પ્રણાલી સંતુલનમાં છે, A ગેસ પ્લસ B ગેસ, રિવર્સિબલ C ગેસ અને D ગેસ. બહારથી તમે હિલિયમ ગેસ એડ કરો છો અથવા નિયોન એડ કરો છો અથવા આર્ગોન. આ બધા વાયુઓ કેવા વાયુઓ છે? નિષ્ક્રિય વાયુઓ. આમાંથી કોઈ પણ વાયુ તમે એડ કરો છો આની અંદર, તો તમે આમાં વાયુ એડ કરો છો તો વાયુના કારણે દબાણ તો વધવાનું છે, દબાણ વધવાનું છે, પણ કદ તમે કેવું કર્યું? અચળ. તો અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર ઓબ્ઝર્વ થતો નથી, ધ્યાન રાખજો. ક્લિયર? નિષ્ક્રિય વાયુ છે માટે કોઈ ફેરફાર થતો નથી. પરંતુ અચળ દબાણે હું વાત કરું, અચળ દબાણે જો હું વાત કરું તો અચળ દબાણે કદ વધશે. શું થયું જુઓ. હવે માનો કે બહારનું વાતાવરણ, એટમોસ્ફિયરિક પ્રેશર, વાતાવરણનું દબાણ કેટલું હોય? એક વાતાવરણ. બહારથી આ પિસ્ટન ઉપર વાયુઓ કેટલું દબાણ લગાડશે? એક વાતાવરણ જેટલું. અને અંદરથી જે દબાણ લાગતું હશે એ દબાણ કેટલું લાગતું હશે બેટા? તો પિસ્ટન ઉપર અંદરથી જે દબાણ લાગતું હશે એ વાયુઓ દ્વારા લાગતું હશે. માનો કે તમે હિલિયમ વાયુ ઉમેર્યા પછી અંદરનું દબાણ લાગે છે 2 વાતાવરણ. બહાર કેટલું લાગતું હતું? 1. પહેલા અંદર એક જ હતું. 1 અને 1 એક સમાન દબાણ હોય તો જ પિસ્ટન ફિક્સ જગ્યાએ હશે. પણ હવે આ મૂવેબલ પિસ્ટન છે એટલે પિસ્ટન ઉપર જવાનું, કદ શું થવાનું? વધવાનું. ક્યારે પિસ્ટન ઉપર ગયો? તમે અહીંયાથી હિલિયમ વાયુ એડ કરો અથવા નિયોન અથવા આર્ગોન એડ કર્યો. એટલે તમે નિષ્ક્રિય વાયુ ઉમેરો તો અંદર વાયુનું પ્રમાણ વધ્યું, દબાણ વધ્યું. દબાણ વધે એટલે દબાણને ઘટાડવા માટે કદમાં શું થાય? વધારો. તો અચળ દબાણે કદ વધારવું પડશે. તો આ પિસ્ટન ઉપરની તરફ જાય ક્યાં સુધી? જ્યાં સુધી અંદરનું દબાણ અને બહારનું દબાણ સમાન ન થાય ત્યાં સુધી. એટલે અંદર એક વાતાવરણ જ દબાણ હતું, પણ નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી એકમાં એક એડ થયું અને 2 વાતાવરણ દબાણ માનો કે થયું. તો અંદરની તરફ જ્યારે પણ, સમજો ધ્યાનથી, અંદરની તરફ જ્યારે પણ દબાણ વધે છે, દબાણ વધે છે તો કદમાં વધારો થઈ ગયો અને અચળ દબાણ થઈ ગયું. આવી કન્ડિશનમાં તમારે સિર્ફ એટલું યાદ રાખવાનું છે કે પ્રક્રિયા વધુ મોલ તરફ થશે. વધુ મોલ જે તરફ હશે એ તરફ પ્રક્રિયા જશે. એટલે પ્રક્રિયકોના મોલ કરતા નિપજના મોલ વધારે હશે તો પ્રક્રિયા નિપજ તરફ જશે, એટલે કે પુરોગામી દિશામાં થશે. નિપજના મોલ કરતા પ્રક્રિયકના મોલ વધારે હશે તો નિપજથી પ્રક્રિયક તરફ પ્રક્રિયા થશે. બોલો ખ્યાલ આવે છે તેની? એટલે પ્રક્રિયા નિપજથી પ્રક્રિયક જશે કે પ્રક્રિયકથી નિપજ? અચળ કદ હશે તો કંઈ જ નહીં થાય. નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી અચળ કદે કોઈ ફેરફાર થતો નથી, પણ અચળ દબાણે પ્રક્રિયા વધુ મોલ તરફ શિફ્ટ થશે. એ પણ વધુ મોલ કોના? વાયુરૂપ મોલની વાત છે. વાયુરૂપ મોલ વધારે હશે એ તરફ પ્રક્રિયા થવી જોઈએ. બોલો ખ્યાલ આવે છે બેટા? તો આ છે કેટલીક અસરો. આપણે વાત કરી છે લશકલીય સિદ્ધાંતની. જુઓ ધ્યાનથી સમજી લેજો. તમે સંતુલનમાં કોઈ એક પરિબળમાં ફેરફાર કરી સંતુલન તોડવાનો પ્રયત્ન કરો છો. સાંદ્રતા વધારીને સંતુલન તોડશો, પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો પ્રણાલી પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડશે. તમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડશો તો પ્રણાલી પ્રક્રિયકની સાંદ્રતા વધારશે. તમે નિપજની સાંદ્રતા વધારશો તો પ્રણાલી નિપજની સાંદ્રતા ઘટાડશે. તમે નિપજની સાંદ્રતા ઘટાડશો તો પ્રણાલી નિપજની સાંદ્રતા વધારશે. સિમિલરલી દબાણની બાબતમાં યાદ રાખજો, દબાણ વધે એટલે કદ ઘટે એવું કહેવાય. દબાણ વધવાથી દબાણ ઘટવા તરફ પ્રક્રિયા થાય. દબાણ ઘટવું મતલબ વાયુરૂપ મોલ ઘટવા, તો પ્રક્રિયા વાયુના ઓછા મોલ તરફ શિફ્ટ થશે. અને દબાણ ઘટશે તો કદ વધ્યું એમ કહેવાય.
અને એ પ્રક્રિયા વાયુના વધુ મોલ તરફ જશે. તમે તાપમાન એડ કરો છો તો પ્રણાલી તાપમાન ઘટાડવા ઉષ્માથી દૂર જશે, અને તમે તાપમાન ઘટાડો છો તો પ્રણાલી તાપમાનની નજીક આવશે, એટલે કે પ્રણાલી ઉષ્માની તરફ જશે. બોલો, ખ્યાલ આવે છે? ઉદ્દીપકની કોઈ અસર થતી નથી. નિષ્ક્રિય વાયુમાં અચળ કદે કોઈ ફેરફાર નહીં થાય નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી, પણ અચળ દબાણ હશે તો વાયુના વધુ મોલ તરફ પ્રક્રિયા આગળ વધશે. ઓકે, તો આઈ હોપ તમને સમજ પડી હશે. તમે આને નોટ કરો, પછી કેટલાક આના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ આપણે કરીએ. લસ-શેટલર સિદ્ધાંત પર આધારિત બે સવાલ મેં બોર્ડ ઉપર લખ્યા છે. બંને સવાલના આન્સર તમે જાતે ટ્રાય કરો અને ત્યારબાદ હું જે આન્સર આપું છું એની સાથે કમ્પેર કરો. ક્વેશ્ચન શું કહે છે સમજી લેજો. ઉષ્મા પ્લસ 2 મોલ અમોનિયા રિવર્સિબલ પ્રોસેસ, મતલબ પ્રતિવર્તી પ્રક્રિયા, ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. અહીં ઉષ્મા પ્રક્રિયક તરફ લખેલી છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા H ધન લખાય, એટલે ત્યાં ઉષ્મા ન લખું તો અહીંયા ડેલ્ટા H ધન પણ લખી શકું. મેં બંને લખ્યા છે, તમે વ્યવસ્થિત સમજી શકો એટલા માટે. નીચેના ફેરફારો કરતા આપેલ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તે જણાવો. મેં અલગ અલગ ફેરફારો લખ્યા છે. ડાઉન એરોનો મતલબ છે ઘટે છે, અપ એરોનો મતલબ છે વધે છે. શું વધે છે? તો જે તે સાંદ્રતા, દબાણ, કદ, તાપમાન, વોટેવર જે આપ્યું છે એમાં ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એ તમારે જવાબ આપવાનો છે. નોટ કરો, ક્વેશ્ચન બંને નોટ કરી લો, એના આન્સર આપણે ચેક કરીએ. થઈ ગયા? તમારા આન્સર આવી ગયા છે? ચલો ચેક કરીએ હવે એક એક. પ્રક્રિયા જે આપેલી છે, આપણે લસ-શેટલરનો સિદ્ધાંત ભણ્યા, એમાં શું પોઈન્ટ છે કે તમે જે કામ કરશો સંતુલન તોડવા માટે, પ્રણાલી એનાથી વિરુદ્ધ કામ કરશે ફરી સંતુલન પ્રાપ્ત કરવા માટે. સિમ્પલ. તો આપણે અમોનિયાની સાંદ્રતા શું કરી? ઘટાડી. જો હું અમોનિયાની સાંદ્રતા ઘટાડીશ તો પ્રણાલી અમોનિયાની સાંદ્રતા વધારશે. હવે પ્રણાલી અમોનિયાની સાંદ્રતા વધારવા શું કરે? પુરોગામીમાં જવાથી અમોનિયા બને છે? ના. પ્રતિગામીમાં આવવાથી અમોનિયા બને છે. મતલબ કઈ દિશામાં પ્રક્રિયા થાય? રિવર્સ રિએક્શન, બેકવર્ડ ડાયરેક્શન, જેને તમે કહી શકો બેકવર્ડ ડાયરેક્શન અથવા તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. લખી શકાય આવું? ગુડ. અમોનિયાની સાંદ્રતા વધારશો એટલે તમે સાંદ્રતા અમોનિયાની એડ કરી તો પ્રણાલી અમોનિયાની સાંદ્રતા ઘટાડવા તરફ પ્રક્રિયા લઈ જશે. અમોનિયાની સાંદ્રતા ઘટાડવા એ ક્યાં જાય? પુરોગામી. તો અમોનિયાની સાંદ્રતા ક્યારે ઘટે? અમોનિયા ડીકમ્પોઝ થાય, અમોનિયાનું વિઘટન થઈને આ બે બને ત્યારે. એટલે અમોનિયા ઘટે ક્યારે? જ્યારે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય ત્યારે. એટલે તમે લખી શકો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. બેટા નાઇટ્રોજનની સાંદ્રતા વધારીએ તો પ્રણાલી શું કરે? નાઇટ્રોજનની સાંદ્રતા ઘટાડે. ઘટાડવા માટે નાઇટ્રોજન નિપજમાં છે, નિપજ ઘટવા પ્રતિગામીમાં પ્રક્રિયા થાય. મતલબ આ પ્રક્રિયા ક્યાં થવાની? પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. નાઇટ્રોજનની સાંદ્રતા ઘટાડી આપણે જો નાઇટ્રોજનની સાંદ્રતા ઘટાડીશું તો પ્રક્રિયા નાઇટ્રોજનની સાંદ્રતા વધારવા તરફ પ્રક્રિયા કરશે. જો પ્રક્રિયા અથવા પ્રણાલી નાઇટ્રોજનની સાંદ્રતા વધારવા તરફ જાય તો નાઇટ્રોજન તો કઈ તરફ છે? પુરોગામી દિશામાં. તો આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. હાઇડ્રોજનની સાંદ્રતા ઘટાડી તો પ્રણાલી હાઇડ્રોજનની સાંદ્રતા વધારશે. હાઇડ્રોજનની સાંદ્રતા વધારે ક્યારે? પુરોગામી દિશામાં. તો પ્રક્રિયા ક્યાં શિફ્ટ થશે બેટા? પુરોગામી દિશામાં. તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. હાઇડ્રોજનની સાંદ્રતા તમે વધારો છો. જો હાઇડ્રોજનની સાંદ્રતા વધારશો તો પ્રણાલી હાઇડ્રોજનની સાંદ્રતા ઘટાડશે. હાઇડ્રોજનની સાંદ્રતા ઘટાડવા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં. તો અહીં હાઇડ્રોજનની સાંદ્રતા ઘટાડવા તરફ પ્રક્રિયા થશે, એટલે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. ચલો દબાણ વધારો છો. દબાણ વધારો છો એટલે ઓટોમેટિકલી શું કહેવાય કે કદ ઘટે છે. મેં હાલ જ વાત કરી થોડી વાર પહેલા. દબાણનો વધારો શબ્દ પૂછાય એટલે ઓટોમેટિકલી કન્સિડર કરવાનું કે કદ ઘટે છે. આ બેમાંથી કોઈ એક પણ પરિબળ આપે તમને. હવે દબાણ વધે તો એનો મતલબ શું થયો કે મોલ વધ્યા છે. તો દબાણ વધે છે અને સંતુલન ખોરવાય છે તો દબાણ ઘટવા તરફ પ્રક્રિયા થાય.
દબાણ ઘટવા તરફ પ્રક્રિયા કરવાની, એનો મતલબ વાયુરૂપના મોલ ઘટવા જોઈએ. તો અહીંયા હું એવું લખીશ નોંધ કરીને કે વાયુરૂપ પદાર્થના મોલ ઘટવા તરફ પ્રક્રિયા થશે. વાયુરૂપ પદાર્થના મોલ ઘટવા તરફ પ્રક્રિયા થાય. બેટા અહીં વાયુરૂપ નિપજના મોલ કેટલા છે? 3 છે અને 1 છે, 4 મોલ. અહીં મોલ કેટલા છે? 2 મોલ. તો ઘટવા તરફ પ્રક્રિયા થાય. દબાણ વધાર્યું છે મતલબ મોલ વધાર્યા છે. તમારે ધ્યાન રાખવાનું છે કે P ચલે છે n. દબાણ વધે એટલે મોલ વધે. તો આપણે દબાણ ઘટાડવા તરફ પ્રક્રિયા કરવી છે એટલે મોલ ઘટાડવા પડે. મોલ ઓછા ક્યાં છે? આ તરફ. મતલબ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. એટલે આ પ્રક્રિયા ક્યાં થવાની? પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. ઓકે, ચલો પછી કે છે દબાણ ઘટાડીને સંતુલન ખોરવ્યું આપણે. એટલે દબાણ આપણે ઘટાડ્યું તો પ્રણાલી દબાણ વધારશે. પ્રણાલી દબાણ વધારે તો વાયુરૂપ પદાર્થના મોલ વધવા તરફ પ્રક્રિયા થાય. વાયુરૂપ પદાર્થના મોલ વધવા એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા થવી. પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. ચલો કદ વધવા તરફ એટલે દબાણ ઘટવું કે કદ વધવું બંને એક જ વાત છે. તાપમાન વધારવામાં આવ્યું. તાપમાન વધાર્યું અને સંતુલન તૂટે તો પ્રણાલી તાપમાન ઘટાડવા તરફ પ્રક્રિયા કરે. પ્રણાલી જો તાપમાન ઘટાડવા માંગે છે તો ઉષ્માની તરફ જાય કે ઉષ્માથી દૂર જાય? પ્રણાલી તાપમાન ઘટાડવા માંગે તો ઉષ્માની નજીક જવું પડે કે ઉષ્માથી દૂર જવું પડે? ઉષ્માથી દૂર જવું પડે. ઉષ્માથી દૂર. જો આમ આવીએ તો ઉષ્માની તરફ આવે, આમ જવામાં આવે તો ઉષ્માથી દૂર. ઉષ્માથી દૂર મતલબ કઈ દિશા? પુરોગામી દિશા. એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. બેટા તાપમાન ઘટાડવાથી સંતુલન તૂટે તો પ્રણાલી તાપમાન વધારવા તરફ પ્રક્રિયા કરે. પ્રણાલી તાપમાન વધારવા માંગે છે તો ઉષ્મા વધારશે. તાપમાન વધારવા માટે ઉષ્માની નજીક કે ઉષ્માથી દૂર? ઉષ્માની નજીક. ઉષ્માની નજીક મતલબ પ્રતિગામી દિશામાં જવું પડે. તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. બોલો ખ્યાલ આવે છે કે નહીં? લાસ્ટ છે ઉદ્દીપક ઉમેરતા. ઉદ્દીપક ઉમેરતા કોઈ જ અસર સંતુલન પર થતી નથી. એટલે અહીંયા આપણે લખીશું કોઈ ફેરફાર થશે નહીં. કોઈ ફેરફાર અહીંયા થશે નહીં. બોલો ખ્યાલ આવી ગયો? વેરી ગુડ. હવે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. અહીંયા જે મેં પરિબળોમાં સીધા જવાબ આપી દીધા એવો જવાબ નથી. થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. શું છે જુઓ. PA + QB રિવર્સિબલ RC. કેપિટલ A કેપિટલ B પ્રક્રિયક છે, C નિપજ છે, P અને Q મોલ છે પ્રક્રિયકના, R એ નિપજના મોલ છે. P ઘટાડતા એટલે આની વાત નથી, દબાણ ઘટાડતા વાત છે. દબાણ ઘટાડતા અને તાપમાન વધારતા પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે. તમને શું કહે છે કે દબાણનું મૂલ્ય ઘટે છે અને તાપમાનનું મૂલ્ય વધે છે. આ બંને કિસ્સામાં પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે? પુરોગામી દિશામાં. પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે. તમે કન્ક્લુઝન સુધી પહોંચી જાઓ, તમને જવાબ મળી જશે. દબાણ ઘટાડવાથી અને તાપમાન વધારવાથી પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે છે. તો કહે છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બેટા પહેલા આપણે પહોંચીએ તાપમાન માટે. તાપમાન વધારતા પુરોગામી દિશામાં પ્રક્રિયા. જુઓ, તમે તાપમાન વધારો છો તો પ્રણાલી તાપમાન ઘટાડવા તરફ પ્રક્રિયા કરે. પ્રણાલી તાપમાન ઘટાડવા તરફ જાય એટલે કે ઉષ્માથી દૂર કે ઉષ્માની નજીક? ઉષ્માથી દૂર જવું પડે. ઉષ્માથી દૂર જવા માટે એને કઈ દિશા ઉષ્માથી દૂર લઈ જાય છે? પુરોગામી દિશા. એનો મતલબ ઉષ્મા ક્યાં હોવી જોઈએ? પ્રક્રિયક તરફ. મતલબ આવું કંઈક હોવું જોઈએ, ઉષ્મા પ્રક્રિયક તરફ હોવી જોઈએ. ધેટ મીન્સ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો અહીં તમે કન્ક્લુઝન કાઢી શકો છો કે આ ડેલ્ટા H > 0 આવે. ના ખબર પડી, ફરી જુઓ.
તાપમાન વધારવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં શિફ્ટ થાય છે. આપણે જાણીએ છીએ કે તાપમાન વધે તો પ્રણાલી તાપમાન ઘટવા તરફ પ્રક્રિયા કરે. પ્રણાલી તાપમાન ઘટવા તરફ પ્રક્રિયા કરે એટલે ઉષ્માથી દૂર જાય. ઉષ્માથી દૂર એ કઈ દિશા છે? પુરોગામી. તો ઉષ્મા ક્યાં હશે? પ્રક્રિયક તરફ. પ્રક્રિયક તરફ ઉષ્માની હાજરી મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક એટલે ડેલ્ટા H ની કિંમત ધન આવે. આ લખી લો. ડેલ્ટા H ધન એટલે આપણી પાસે એક તો ડેલ્ટા H ધન અહીંયા છે જુઓ, અને એક ડેલ્ટા H અહીંયા છે. આ બે ઓપ્શન તો નીકળી ગયા. બે ઓપ્શનમાંથી એક ઓપ્શન છે. હવે વાત છે દબાણ ઘટાડવાથી પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. બેટા દબાણ ઘટે અને સંતુલન ખોરવાય તો પ્રણાલી દબાણ વધારવા તરફ પ્રક્રિયા કરે. પ્રણાલીએ દબાણ વધારવું હશે તો મોલ વધારવા પડશે. મોલ વધારવાના એ તરફ પ્રક્રિયા થાય છે એટલે પુરોગામી દિશામાં મોલ વધે છે. બોલો ખબર પડી? દબાણ ઘટવાથી સંતુલન ખોરવાય છે તો પ્રણાલી દબાણ વધારવા તરફ પ્રક્રિયા કરશે. દબાણ વધારવા તરફ કઈ દિશામાં પ્રક્રિયા થાય છે? પુરોગામી દિશામાં. દબાણ વધારવું મતલબ મોલ વધારવા, તો પુરોગામી દિશામાં મોલ વધારે હશે. ધેટ મીન્સ R મોટો હશે P અને Q ના સરવાળા કરતા. એટલે અહીંયા લખી શકીએ R is greater than P plus Q. તો હવે તમને ખબર પડી ગઈ જવાબ શું હશે. કયો ઓપ્શન મેચ થાય છે? યસ, R હવે મેચ થાય છે. જુઓ, R મોટો છે P plus Q કરતા. ઊંધું લખ્યું છે, કોઈ ફરક નથી પડતો. R મોટો હોવો જોઈએ. તો આન્સર શું આવે? C. આન્સર આવશે C. બોલો ખ્યાલ આવે છે બેટા? હજુ તો આવા ઘણા સવાલ આપણે કરવાના છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના રિલેટેડ ઘણા બધા સવાલ આપણે કરીશું. તમને એક PDF મોકલવામાં આવેલ છે. એ PDF જે છે એનું સોલ્યુશન તમે હવે શરૂ કરી લો. એ PDF નું સોલ્યુશન જેટલું વ્યવસ્થિત સમજીને કરશો એટલો તમારો કોન્ફિડન્સ વધશે. ઓકે બેટા, ચલો મળીએ છીએ. કોમેન્ટ કરી બતાવજો વિડિયો લેક્ચર તમને કેવું લાગે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.